જ્યાં નિરાધાર, નિસહાય અને અજાણ વ્યક્તિ માટે પણ કોઈ સ્વજનની જેમ નિસ્વાર્થ ભાવે મરી પડે, જ્યાંના લોકોની દિનચર્યા જ હોય પરિચર્યા, જ્યાં સેવાની ચોખ્ખી નિયતને મળે કર્તવ્ય નિષ્ઠાની પરાકાષ્ઠા, એ આશાનું અજવાળારૂપી આંગણું એટલે સદ્ભાવના. ઘણા સમયથી સદ્ભાવનાનો આ સેવા યજ્ઞ આશાના કિરણમાંથી પ્રકાશનો અસીમ અમાપ ઝળહળતો સ્ત્રોત બનવા માટે આતુર હતો. સદ્ભાવનાની આ ખેવના વિસ્તરવા માટે તો સક્ષમ હતી, પણ આ દિવ્ય વિચારને ભવ્ય બનાવવા માટે શહેરમાં આટલી વિશાળ જગ્યા તેમજ શાંતિનો સંપૂર્ણ અહેસાસ નહોતો. અને આખરે આ સત્કાર્ય આવકાર્ય બન્યું રાજકોટ જામનગર હાઈવે પર, બીજા 150 ફીટ રિંગ રોડ બાયપાસથી થોડું આગળ અને પડધરી સર્કલથી તો માત્ર મિનિટોના જ અંતરે. આશરે 300 કરોડના ખર્ચે 30 એકર એરિયામાં પથરાયેલા આ વર્લ્ડના સૌથી મોટા વૃદ્ધાશ્રમનો પ્રથમ તબક્કો અંદાજે એપ્રિલ 2025 પહેલા પૂર્ણ થઈ જશે. જેના 11 માળના 7 ટાવર્સમાં દરેક ફ્લોર પર 16 એમ ટોટલ 1400 સુવિધાસભર રૂમ્સ હશે કે જ્યાં નિસંતાન, નિરાધાર અને બીમાર એવા 5000થી વધુ વૃદ્ધો સમાવિષ્ટ થઈ શકશે. ઉપર નીચે આવવા જવા માટે 2 સીડી તેમજ સ્ટ્રેચર લિફ્ટ સહિતની 4 લિફ્ટ્સની સગવડ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર નોર્મલ હેલ્થ ચેકઅપ માટે 7 થી 8 રૂમ્સ પણ બનાવવામાં આવશે. હળવાશનો સમય વિતાવવા માટે ગાર્ડનિંગ કરેલા સેન્ટર એટ્રિયમ એરિયામાં ગઝેબો સીટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અહીંના અતિ વિશાળ કહી શકાય તેવા ડાઇનિંગ એરિયામાં એક સાથે 500+ વૃદ્ધો આરામથી જમી શકશે, જ્યાં એમને સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો હળવો નાસ્તો તેમજ રાત્રિનું જમવાનું આગ્રહપૂર્ણ રીતે ઘરની જેમ પીરસવામાં આવશે. વૃદ્ધાશ્રમના એક અલાયદા એરિયામાં ડબલ હાઇટ કોમન સ્પેસ આપવામાં આવશે કે જ્યાં એમને વાંચવા માટેના વિવિધ પુસ્તકો, ટીવી, ઇન્ડોર ગેમ્સ, સોફા સિટિંગ તથા દરેક ફ્લોર પર હિંચકા જેવી સુવિધાઓ આપવામાં આવશે. કુદરતને ન્યાય આપવાના હેતુથી સમગ્ર એરિયાના 80% ભાગમાં પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર લેન્ડસ્કેપિંગ ડેવલપ કરવામાં આવી રહ્યો છે. એમના સંધ્યાકાળના વર્ષો શાંતિપૂર્ણ અને કાળજીપૂર્ણ સ્વાભિમાનપૂર્વક પસાર થઈ શકે એ અર્થે 24/7 તાત્કાલિક મેડિકલ સપોર્ટ તેમજ એમ્બ્યુલન્સ ખડે પગે હશે. સદ્ભાવના વૃદ્ધાશ્રમની નિઃશુલ્ક સેવાનો આ વડલો અત્યારે 600થી વધુ નિસંતાન, નિરાધાર વૃદ્ધ સુધી પહોંચી ગયો છે અને એમની સંભાળ એ જ સદ્ભાવનાનો સાર છે. જેમાંના 180થી વધુ વૃદ્ધ તો માનસિક રીતે અક્ષમ, કેન્સર, પેરાલિસિસ પેશન્ટ્સ તેમજ તદ્દન પથારીવશ છે, જેમની લાગણીવશ પારદર્શી સાર સંભાળ એ જ તો છે સદ્ભાવના. જો આપ પણ આ સેવા યજ્ઞમાં સહભાગી થઈ સહયોગ આપવા ઈચ્છુક હો તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.